મારા હૈયામાં બિરાજો મારા હૃદયમાં વલ્લભા. સત્સંગ, સેવા અને સ્મરણ એમાં ચતુર્યુગ બીતી જાય ને તોય ખબર ન પડે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળયુગ. બ્રહ્માજીના કેટલા કરોડો વર્ષ થાય તોય શેષજી એવું કહે છે, શેષજીની કેટલી સહસ્ત્ર ફણાવો કે પ્રભુ આટલા યુગોથી હું આપના ગુણાનુવાદ કરું છું પણ એક રૂઆ જેટલું નથી કરી શકતો. સુરદાસજીના એક કીર્તનમાં કહે છે, પ્રભુ મને આ રૂઆ જેટલા છે ને એટલી જીભ આપો રસના, અને હું ગુણાનુવાદ કરું તો હું એક રૂઆ જેટલું ન કરી શકું. તો આપણે બધા તો શું કરી શકીએ? પણ વલ્લભે એક જ વાક્ય કીધું છે, સંસારમાં રહીને શ્યામને ભજવાનું. સંસારને ક્યાંય વલ્લભે એવું નથી કીધું સંન્યાસ લઈ લ્યો, ત્યાગ કરી દો બધાનો. ઇન્દ્રિયોને ત્યાગવાનું નહીં, વાળવાનું કીધું છે. એટલે આજે આ ઘર, બંગલો, આટલી ગાડીઓ, ફાર્મ હાઉસ, વાડી, વજેફા, હવે આકાશને હું એમ કહું કે બેટા હવે બધું તારું, તો એ કે ના મારે સંન્યાસ લઈ લેવો છે. મને એને પપ્પાને થાય કે તકલીફ? તો આપણા ઠાકોરજીએ આપણા માટે આ દુનિયા, આ વાડી, વજીફા, નદી, નાળા, વૈભવ આપણે કેટલું આપ્યું છે. બધું તારવું, પણ એની શરત એક છે, મારા સહિત તારું, મને ન છોડીશ. હવે અત્યારે કળિયુગમાં તકલીફ એ થઈ છે, તારા સિવાય બધું અમારું. અને જ્યારે પછી તકલીફ થાય ને બધું ભૂલી જાય. પ્રભુ છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થાય નહીં. પણ દુનિયામાં કદાચ બ્રહ્માંડમાં, વિશ્વમાં, ત્રિલોકમાં, આલોકમાં, પરલોકમાં સૌથી વધુ સરળ અને માફ કરવાવાળો હોય ને તો આપણો વલ્લભ છે. આપણો વકીલ કોણ ખબર? વલ્લભ.
આપણે લીલામાં જઈએ ને એટલે ઠાકોરજી કે વલ્લભ કે એને બોલાવવો જ પડશે, એનો હાથ મેં તમારા સાથમાં. વલ્લભ એણે આમ કર્યું, વલ્લભ એણે આમ કર્યું. જેનો વકીલ સબળ હોય ને એ હાવ ખોટા હોય ને તોય જીતી જાય. આપણે બધા દુનિયામાં ઘણું ખોટું કરી જાય છે. અહીંયા બેઠા હોય ને ત્યારે નક્કી કરી લેવો કે હવે તો ખોટું બોલવું નહીં, હવે પ્રપંચ કરવો નહીં. હવે અહીંથી જુઓ, હમણાં હું મારી વાત કરું, તમારી નહીં. બહાર ગયા તો આપણે બધા નસીબદાર છીએ કે આપણો અલૌકિક વકીલ વલ્લભ છે. એટલે ખોટું કરીએ છીએ તો એ પાછું આપણને ઠાકોરજી પાસે માફ કરાવી દે છે. જો આજનો દિવસ કેટલો આનંદકારી. સવારે ઉઠી આ ટાઈમમાં હોય એટલે રડી પહેલાં તો કે હવે મારાથી નહીં થાય. આ બધું કરાવ્યું કોને? એક જેનો ફોન આવ્યો, ઈલાબેન તબિયત હવે કેવી છે? વાલા કૃપા છે. પછી કે મેં સત્સંગમાં સાંભળ્યું તો તમારે બધું માથે છે એટલે વહુજી. મેં કીધું હા. એક વાક્ય સરસ કીધું, ઈલાબેન ધર્મ સાચવવો હોય ને તો કોઈક વાર 2-3 દિવસ સહન કરી લેવાનું, અકળાવાનું નહીં, ગભરાવાનું નહીં. તમે એવું ક્યારેય ન માનતા કે તમે કરો છો. તમને કરાવવાવાળો તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી. તમે દુઃખી ક્યારે થઈ જાઓ છો મને ખબર છે. તમે એવું માંડો કે મારાથી નહીં થાય. તમારી શું સામર્થ્ય તમે કરો. એટલે મને આનંદ એ વાતનો છે કે જો આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ સૂરજ ઉગ્યો, ચંદ્ર ઉગ્યો, થઈ રહ્યો પ્રકાશ. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ કોઈ ગોપી માખણિયા લાવે, ગોરસ લાવે સા. માખણ દેખે કૃષ્ણ કનૈયો, માખણ દેખે કૃષ્ણ કનૈયો, રાચે થતા થઈ રે. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ વલ્લભના સ્વામી ઘેર પધાર્યા, શું છે બીજું કામ. આજ સખી મારે ઘેર પધાર્યા ચંપારણના વાસી. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ બસ મારા જીવનમાં આજ સરસ દિવસ હોઈ ગયો. આયે મેરે નંદન કે પ્યારે. પરમાનંદ દાસજીને ખબર નહોતી આટલા બધા આવે છે. બધાને જોયા તો કોઈના હાથમાં ઝાંઝ, કોઈના હાથમાં પખાવજ, કોઈના હાથમાં પેટી, કોઈના હાથમાં મૃદંગ, કોઈના હાથમાં ઢોલ. એ દર્શન ન થયા. પરમાનંદ દાસજીને દરેકના હૃદયમાં ઠાકોરજીની લીલાના, આના હૃદયમાં રાસ કરે છે, આના હૃદયમાં વિલાસ કરે છે, આના હૃદયમાં ઊનકૂટ આરોગે છે, આના હૃદયમાં માખણ ચોરી કરે છે,
આના હૃદયમાં દાન લીલા કરે છે, આના હૃદયમાં માન લીલા કરે છે, આના હૃદયમાં બંસી લીલા કરે છે, આના હૃદયમાં સામની સાથે નૃત્ય લીલા કરે છે. આ બધા દર્શન થયા અને પછી બોલ્યું, આયે મેરે નંદન નંદન કે પ્યારે. બસ મારા ઉપર કૃપા થઈ. તમે બધા ભલે ખબર કાઢવા આવ્યા પણ વધાઈ ગાય અને વગર બોલાવે જ્યારે કોઈ આવે ને, અત્યાર યુગમાં બધા ફોન કર્યા વિના આવે જ નહીં, સામેથી આવે. હું આજ સમજી ગઈ કે અઠવાડિયાથી હું મારા ઠાકોરજીને કાંઈ નથી કરી શકતી, ક્રિયા કરું છું, પણ મારા લાલા તોય મારા ઉપર રાજી છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पे संकर्षण कुंड पे कुमंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम नदी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रभूदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिका मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણાના કેરો ભરોસો, દ્રઢઈના ચરણાના ઢોકળા બનાવ્યા છે ને, જેની સેવ કોઈ 250 લઈ આવી ઉપર છાંટવું એ છાંટી દે. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. વલ્લભના પ્રાગટ્યની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.